મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે એમાં 10મા ધોરણના સામાજિક વિજ્ઞાનના પેપરમાં ઘણી બધી ભૂલો હોવાનું સામે આવ્યું હતું। તો એને લઈને ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના પેપરમાં છબરડો થયેલો છે। બોર્ડે કહ્યું કે ભાઈ માત્ર જોડણીની જ ભૂલો છે। 6 જેટલા પ્રશ્નોની અંદર જોડણીની સામાન્ય ભૂલો હોવાનું ગુજરાત બોર્ડે સ્વીકાર્યું। અને બીજી એક વસ્તુ છે એ બોર્ડવાળા એવું કહે છે કે ભાઈ 26 જેટલા પ્રશ્નોમાં ભૂલો હતી એ સોશિયલ મીડિયાની અંદર ફેલાયેલી વાત છે, એ માત્ર અફવા છે। ગુજરાત બોર્ડ આવું કહી રહ્યું છે। તો આજે આપણે મહત્વની માહિતી એ મેળવવાના છીએ કે ભાઈ આમાં જેટલા પ્રશ્નોમાં ભૂલ હતી એમાં શું બોર્ડ દ્વારા ગ્રેસિંગ મળી શકે અને બોર્ડના અધિકારીઓ દ્વારા શું અહેવાલ અથવા તો શું રિપોર્ટ આપવામાં આવેલો છે અને ખરેખર કેટલા પ્રશ્નોમાં ભૂલ હતી એ તમામે તમામ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શુક્રવારના રોજ તારીખ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિષયની પરીક્ષા લેવાઈ હતી। સામાજિક વિજ્ઞાન વિષયના પેપરમાં 26 જેટલા પ્રશ્નોમાં ભૂલો હોવાની વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ વિગતોને બોર્ડ દ્વારા અફવા ગણાવી છે। બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે સામાજિક વિજ્ઞાનના પેપરમાં 6 જેટલા પ્રશ્નોમાં જોડણીની સામાન્ય ભૂલો થઈ હતી। જો કે આ પેપર ભાષાનું ન હોવાથી સામાન્ય જોડણીની ભૂલોથી વિદ્યાર્થીઓના પરિણામ ઉપર કોઈ માઠી અસર નહીં પડે એવું નિષ્ણાંતો દ્વારા જાણવા મળ્યું છે। એનો મતલબ એવો થયો કે ભાઈ ગુજરાત બોર્ડના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે ભાઈ આ પેપર ભાષાનું નથી, શાસ્ત્રનું છે, એટલે આમાં જોડણીનું એટલું બધું મહત્ત્વ નથી, એટલે કોઈ પણ વિદ્યાર્થી એના પરિણામ ઉપર નેગેટિવ અસર પડે એવું આનાથી કાંઈ થયું નથી। એનો મતલબ એવો થયો કે ભાઈ એ લોકો ગ્રેસિંગ માર્ક આપવા નથી માંગતા। જો એ લોકો ગ્રેસિંગ માર્ક આપવા માંગતા હોય તો અહીંયા ચોખ્ખું લખેલું હોય કે ભાઈ આટલા પ્રશ્નોમાં ભૂલ છે જેની વિદ્યાર્થીઓ ઉપર સીધી અસર એના પરિણામ ઉપર પડે છે, તો આટલા માર્ક બધા વિદ્યાર્થીને ગ્રેસિંગ મળશે, પણ એવો કોઈ અહીંયા ઉલ્લેખ નથી। એટલે એ નિષ્ણાંતો એવું કહે છે કે ભાઈ રિઝલ્ટ ઉપર કોઈ અસર નહીં પડે એટલે ગ્રેસિંગ મળી શકે નહીં। બીજી એક વસ્તુ આપેલી છે કે ભાઈ શુક્રવારના રોજ યોજાયેલી ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પેપરની અંદર છબરડો થવાની વિગતો થોડા સમય માટે વિદ્યાર્થી અને વાલી માટે ચિંતામાં મુકાયેલા, પરંતુ બોર્ડ દ્વારા અપાયેલી વિગતો મુજબ છબરડો થયો છે, પરંતુ એનાથી વિદ્યાર્થીના પરિણામ ઉપર કોઈ અસર નહીં વર્તાય। બોર્ડના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ 26 પ્રશ્નોમાં ભૂલ થઈ હોવાની જે વાગત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે એ તદ્દન ખોટી છે। 5 થી 6 પ્રશ્નમાં સામાન્ય જોડણીની જ ભૂલો છે, જેમાં કેટલીક તો ટાઈપિંગ ભૂલો જણાય છે। નિષ્ણાંતો પાસેથી મળેલી વિગતો મુજબ સામાજિક વિજ્ઞાન વિષયના પેપરમાં પ્રશ્ન નંબર 4માં ઉર્જાના બદલે ઉર્જા લખાયેલ, મતલબ કે દીર્ઘ ઉ આવતો એમાં રસ્વ લખાયેલો, લાંબાના બદલે લાંભા લખાયેલ। પ્રશ્ન 7માં ગુફા સમૂહના બદલે ગુફા સમૂહ। પ્રશ્ન નંબર 13માં પૃષ્ઠીયના બદલે પૃષ્ઠીય। પ્રશ્ન નંબર 15માં દ્રુત ગતિના બદલે દૂત ગતિ। પ્રશ્ન નંબર 17માં નાગાર્જુનના બદલે નાગાર્જુન, તેમજ પ્રશ્ન નંબર 23માં પ્રવૃત્તિના બદલે પ્રવૃત્તિ છપાયેલું હોવાની વિગતો જાણવા મળી છે। મતલબ કે આ 6 જેટલી ભૂલો છે એવું બોર્ડવાળા કહે છે। સામાન્ય જોડણીની ભૂલો હોવાથી સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં વિદ્યાર્થીને કોઈ નુકસાન નહીં થાય। બોર્ડ દ્વારા આન્સર શીટમાં ભૂલો સુધારી અને રજૂ કરવામાં આવશે। તો આ રીતે છે એક અહેવાલ બોર્ડ દ્વારા આપવામાં આવેલો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।